મોવિયા ગામમાં માંધાતા પ્રાગટ્ય ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ। 12,000થી વધુ લોકોની જનમેદની સાથે નીકળી વિશાળ રેલી। સમસ્ત મોવિયા ગામ અને સમસ્ત કોળી સમાજ ગુજરાત ગોંડલની ટીમના દીપકભાઈ ગોવાણી, વિજયભાઈ જાદવ અને સમગ્ર ટીમના આયોજક દ્વારા માંધાતા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મોવિયા ગામમાં ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી 12,000ની સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય કક્ષા મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિત્વ દિવ્યેશભાઈ સોલંકી, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ગોંડલના લોકલાડીલા ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ ગોંડલ, સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા સાળંગપુર જગ્યાના સંત શ્રી આર્યન ભગત, ગોંડલ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળિયા, ગોંડલ ભાજપ શહેર પ્રમુખ સમીરભાઈ કોટડિયા વગેરે મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોળી સમાજના અનેક આગેવાન અને આજુબાજુના ગામના લોકોએ પણ આ આયોજનમાં ભાગ લીધો હતો। આ રેલીના ભાગરૂપે સમાજ સંગઠિત થાય, સમાજ શિક્ષણ રૂપે એકબીજાને કામ આવે, સમાજના અનેક કામ થાય તેવો સંદેશો ફેલાવાયો હતો। રેલીને લઈ સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સંગઠન એ જ શક્તિ છે। આપણે સંગઠિત હશી તો કોઈ પણ આપણને હરાવી નહીં શકે। હું અહીંયા હજી એક પંક્તિ રજૂ કરું છું। હમ ન સોચે હમે કે ગામ જવું છે। ખરેખર તમારી મહેનતને ધન્યવાદ છે દીપુભાઈ। લાવો ફૂલ લાવો, ક્યાં હતા નહીં? ફૂલ નાખો જલ્દી, બેન આપી દો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।